Namaskar and welcome. I hope you are all right. Let's talk about skill. Driving, swimming, સાયકલિંગ યા ઇંગ્લિશ સ્પીકિંગ. સ્કિલ તરીકે લઈએ ને તો કોઈ પણ નવી સ્કિલને સ્ટ્રોંગ વિલ એટલે ઈચ્છાથી શીખી શકીએ. આજે હું એ દરેક મેમ્બર સાથે જોડાવા માગું છું જે મેમ્બર સ્કિલમાં રીડિંગ, સ્પીકિંગ, રાઇટિંગ યા લિસનિંગને ઇંગ્લિશના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પ્રૂવ કરવાનું વિચારી રહ્યા છે. આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ હાઉ ટુ સ્ટાર્ટ કરવા માટે હું આપને કહીશ ટેન્સ પર કામ કરો. ટેન્સ એટલે ચોખ્ખું તમને ખબર જ છે કે કાળ. હવે ટેન્સમાં તમને અને મને બંનેને ક્લિયર છે કે ટોટલ 3 કાળ: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. રાઈટ? લખી નાખું. ગુજરાતીમાં જ લખીશ. વર્તમાન કાળ, સેકન્ડ ઇઝ ભૂતકાળ અને થર્ડ વન ઇઝ ભવિષ્યકાળ. અહીંયા સુધી તમારું પ્લેટફોર્મ ક્લિયર છે. રાઈટ? હવે તમને ખબર હોવી જોઈએ કે વર્તમાનમાં 4 વર્તમાન આવે છે. ટોટલ 4માં લઈએ તો સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, ત્યારબાદ ચાલુ પૂર્ણ વર્તમાન એન્ડ લાસ્ટ વન ઇઝ પૂર્ણ વર્તમાન. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, ચાલુ પૂર્ણ વર્તમાન અને લાસ્ટ ઇઝ પૂર્ણ વર્તમાન. આશા રાખું છું તમને અહીંયાથી વધુ જાણવાની ઈચ્છા થશે. તો વર્તમાનમાં 4, ભૂતકાળમાં પણ 4 અને ભવિષ્યકાળમાં પણ 4 માહિતી તમારા માટે ઉપયોગી થશે. એક્ઝામ્પલમાં લઈ લો તો જુઓ, હું રમું છું. આ રોજની ક્રિયા લઈએ તો સાદો વર્તમાન બનશે. હું ક્યારે? અત્યારે. રમી રહ્યો છું. અત્યારે ક્રિયા ચાલુ છે એટલે ચાલુમાં લઈશું. હવે હું 10 મિનિટથી, સમય આવી ગયો અત્યારેના બદલે 10 મિનિટથી રમી રહ્યો છું. તો ચાલુ પૂર્ણ થઈ જશે અને પૂર્ણ લઈએ તો હું રમ્યો છું. આ બની જશે પૂર્ણ વર્તમાન કાળ. અહીંયાથી આગળની માહિતી આપની સાથે વધુ શેર કરવા ઈચ્છું છું, પણ તમને પહેલાં આટલું ક્લિયર થતું હોય તો રિપ્લાય આપજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. માહિતી કેવી લાગી અવશ્ય જણાવજો. શેર કરવાનું ભૂલતા નહીં. સ્કિલ ટુ વિલ ટુ સ્કિલમાં આપનો સમય આપવા બદલ થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ.